દર્શક મિત્રો, ચિનુભાઈ કાથરોટિયા આપ સૌનું સ્વાગત કરે છે. ઘણા સમયથી, એટલે કે જ્યારથી બંગાળની ચૂંટણીઓની જાહેરાત થઈ ત્યારથી દેશનું રાજકારણ એક ડખોળાઈ ગયું છે. અને સાથે સાથે ભાજપ સરકારની, ભાજપના વરિષ્ઠ નેતાઓની એક મંશા પણ બહાર નીકળી આવી છે. એઓની એક જ ઈચ્છા છે કે આખા દેશમાં ભગવો ઝંડો ફરકવો જોઈએ. RSSનો ઝંડો, હિન્દુત્વના નામનો ઝંડો ફરકવો જોઈએ. આખા દેશને હિન્દુ રાજ્ય તરીકે સ્થાપવું જોઈએ. એના શું વિપરીત પરિણામો આવશે આંતરરાષ્ટ્રીય ધોરણે એ કોઈને ખબર નથી. એવા પરિણામો પણ આવશે કે જે આજે ઈરાન અને પાકિસ્તાનની હાલત છે અને બાંગ્લાદેશની હાલત છે. મુસ્લિમ દેશોએ પણ પોતાના રાષ્ટ્રને મુસ્લિમ રાજ્ય તરીકે સ્થાપેલા નથી. અને એ આપણે કુવૈતની ખાડીઓ, મલેશિયા જેવા રાષ્ટ્રો પરથી ખ્યાલ આવી શકે છે. અને પરિણામે એને એટલો બધો છેલ્લા એક દશકામાં વિકાસ કર્યો છે કે દુનિયાને અચંબો પહોંચાડે છે. ત્યારે આપણી લોકશાહી, આપણા લોકશાહીના રક્ષકો, આપણી લોકશાહીને બચાવવા માટે સૌથી ફાઇનલ ઓથોરિટી કે જેની આખા દેશની જેની પર મીટ છે એવી સુપ્રીમ કોર્ટ. ત્યારે આ તકે એવું કહું છું કે આપણા દેશની લોકશાહી સુપ્રીમ કોર્ટમાં અટવાઈ ગઈ છે. જ્યારે SIR પદ્ધતિ આવી ત્યાર પછીની પરિસ્થિતિ જે એનું એનાલિસિસ કરું, અને ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં 1 કરોડથી વધુ મતદારોના નામ કાપી નાખ્યા. અને કાપી નાખવાનું કારણ કોઈ નહોતું, કારણ કે જેના ઘરમાં પતિ અને દીકરો અથવા તો પત્ની અને દીકરો એ મતદાર સૂચિમાં આવે પણ એનો પતિ ન આવે, લશ્કરી સેનાના માણસો જે લશ્કરમાં સેવા આવે છે એનું નામ પણ કાપી નાખ્યા છે દેશમાંથી. આપણી ઇલેક્શન કમિશનરની સમિતિએ દેશના જેને રાષ્ટ્રીય એવોર્ડ મળી ચૂક્યા છે એવા નેતાઓના નામમાં નાની મોટી ભૂલ છે. કોઈ કંઈ કુમાર લખ્યો હોય, કોઈ ભાઈ લખ્યો હોય, કોઈ લાલ લખ્યું હોય, કોઈ રસવાઈ કર્યું હોય, કોઈ દીર્ઘાઈ કર્યું હોય, એમાં એના નામ કાપી નાખ્યા. એટલે એટલું જ નહીં, પણ બંગાળની મતગણતરીમાં કામ કરી રહ્યા અધિકારીઓના નામ પણ મત સૂચિમાંથી કપાઈ ગયા. અને આ બધું મમતા બેનર્જીએ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચાડ્યું. સુપ્રીમ કોર્ટે શું જવાબ આપ્યો કે આના માટે તમે તમારી હાઈકોર્ટમાં જાઓ. હાઈકોર્ટે શું કહ્યું? તમે ટ્રિબ્યુનલમાં જાઓ. પરિણામ એ થયું કે ચૂંટણી પણ પૂરી થઈ ગઈ. અને સુપ્રીમ કોર્ટે તો એવું કહ્યું કે આ વર્ષે મતદાન ન કરે તો કાંઈ નહીં, પછીના વર્ષોમાં તો મતદાન કરશે. પણ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને એટલો ખ્યાલ નહોતો કે આની અસર શું આવશે, અને હોય તો પણ એના માટે નિગ્લેક્ટ કર્યું. એનો અર્થ એમ થયો કે ઇલેક્શન કમિશનર જે કંઈ કરી રહ્યા છે એ ફાઇનલ ઓથોરિટી છે. ડિક્ટેટરશિપ એવો શબ્દ પણ વાપરો તો કંઈ ખોટી નથી. એટલે એટલું તો ઠીક, પણ ઇલેક્શન કમિશનરની જે નિમણૂક કરે છે, જેને ઓથોરિટી આપી છે, એવા આપણા બંધારણીય વડા રાષ્ટ્રપતિ પણ મૌન છે. રાષ્ટ્રપતિ મહોદયા પણ મૌન છે. શા માટે? મોટો પ્રશ્ન છે. તો આ લોકશાહી આપણા દેશમાં કાનૂની ગૂંચવાડામાં અટવાઈ ગઈ છે. ત્યારે દુઃખ એ થાય છે કે આ લોકશાહી માટે, દેશને સ્વતંત્ર કરવા માટે શ્રી અરવિંદના સમયથી, પોંડિચેરીવાળા શ્રી અરવિંદના સમયથી જેલની યાતનાઓ ભોગવી છે. એની ક્યારેક વાત કરીશ. કમકમી ઉઠી આપણે. દેશને આઝાદ કરવા માટે બંગાળથી શરૂઆત થઈ હતી. ગુજરાતીઓ ક્યાંય નહોતા. ગુજરાતીઓ માત્ર અહિંસાના નામે અપવાસ ઉપર બેસી જતા. તેમાંથી લોકશાહી નથી આવી.
અને એ જ બંગાળને આજે લોકશાહી ખતમ કરવા માટે આપણું ચૂંટણી કમિશનર સતત ને સતત પ્રપંચો કરી રહ્યું છે. એનો દોરી સંચાર કોનો છે આપ સૌ જાણો છો. એને ખુલ્લા પાડવાની જરૂર નથી, ખુલ્લા પડી ગયા છે. ને ઇલેક્શન કમિશનર એના ફેસ ઉપર જો તમે હાવભાવ જુઓ, એને હું જાજુ મારા શબ્દોમાં કહી ન શકું, કદાચ પાછા લીગલ પોઈન્ટ ઉપર લિટિગેશનનો પોઈન્ટ હતો, તમે એ જોઈ પણ શકો છો. તો શું આપણી લોકશાહી આ રીતે બચશે ખરી? ના મિત્રો, ભારતની પ્રજા માયકાંગલી બની ગઈ છે અને આ સરકારે એને માયકાંગલી બનાવી દીધી છે. શા માટે? એનો આવતીકાલે વાત કરીશ. આભાર. થેન્ક યુ.